નમસ્કાર દોસ્તો, બગદાણાની બબાલ વચ્ચે પરસોત્તમભાઈ અને હીરાભાઈ આ બંને સોલંકી બંધુઓએ આખી બાજી છે તે પલટી નાખી છે અને હવે આ મામલો છે તે ખૂબ તૂત પકડી રહ્યો છે. રાજ્યભરમાં લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. આખરે આ શરૂઆત કેમ થઈ? શું ખરેખર મારા માયાભાઈના દીકરાએ આ નવનીતભાઈ ઉપર હુમલો કરાવ્યો છે કે કેમ? અને હીરાભાઈ અને પરસોત્તમભાઈની એન્ટ્રીથી શું શું બદલાયું છે? અત્યાર સુધી આ ઘટનાક્રમમાં શું શું ફેરફાર થયા છે? પોલીસ કેમ સ્ટેન્ડ નથી લઈ શકતી? પોલીસ કેમ પોતાનું નિવેદનો છે તે વારંવાર છે? અને હવે શું થવાનું છે? અત્યારે શું શું થઈ રહ્યું છે? આ તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ટીવી. શરૂઆત થાય છે મુંબઈના કાંદિવલીથી. મુંબઈના કાંદિવલીની અંદર એક પ્રોગ્રામની અંદર માયાભાઈ આહિર છે તે એક સ્ટેટમેન્ટ આપે છે અને બગદાણાના જે ટ્રસ્ટી છે તેને લઈને આ સ્ટેટમેન્ટ હોય છે, જેને લઈને બગદાણાના સેવક માનવામાં જેને આવે છે, બગદાણા ગામના જેને સરપંચ તરીકે ઓળખવામાં આવે છે એવા નવનીતભાઈ, આ નવનીતભાઈ માયાભાઈ આહિરને ફોન કરે છે, જેના સોશિયલ મીડિયા ઉપર રેકોર્ડિંગ વાયરલ થયા છે. જોકે એ રેકોર્ડિંગને અમે પુષ્ટિ નથી કરતા. ફોન કરીને તેનું ધ્યાન દોરે છે કે તેની અહીંયા પર ચૂક થઈ છે. માયાભાઈ છે તે કહે છે, તેને જવાબ આપે છે, સાથે સાથે એમ પણ કહે છે કે પેલું ના દેખાણું, મતલબ કે પૂરો ઉત્સવ કર્યો એ કેમ નજરમાં ન આવ્યું? આ એક સવાલ માયાભાઈ સામે પૂછે છે. આ મામલો અહીંયા પર થમી જાય છે. માયાભાઈ છે તે માફીનો વિડીયો મોકલાવે છે, વાયરલ કરે છે. પરંતુ ત્યારબાદ જે થાય છે એને લઈને હાલ ગુજરાતમાં ખળભળાટ મચ્યો છે. ત્યારબાદ માયાભાઈનો દીકરો જયરાજભાઈ આહિર, એવું કહેવાય છે કે જયરાજભાઈ આહિર છે તે આ નવનીતભાઈને ફોન કરે છે, તેવો નવનીતભાઈનો આરોપ છે. જોકે અમે એ રેકોર્ડિંગની પુષ્ટિ નથી કરતા, એ રેકોર્ડિંગ વાયરલ થયું છે. નવનીતભાઈને ફોન કરીને કહે છે, ક્યાં છે તું? મળવું છે, આવું છું, આવું કામ છે, મતલબ કે તું રૂબરૂ ક્યાં મળે છે? હું આવું છું. આવી વાત થાય છે અને તારીખ હોય છે 28/12/2025. આ એ તારીખ હતી જ્યારે ડિસેમ્બર મહિનાનો એન્ડ હતો, મતલબ કે નવા વર્ષની શરૂઆત થવાની હતી અને જૂનું વર્ષ પૂરું થઈ રહ્યું. રાત્રિના 1 કલાકે આ નવનીતભાઈ ઉપર કારમાં સવાર લોકો હોય છે, રાત્રિના 1 કલાકે તેના ઉપર હુમલો કરે છે. બેરહેમીપૂર્વક તેને મારવામાં આવે છે. નવનીતભાઈનું એ પણ કહેવું છે કે બીજી પણ કાર આવે છે, તેમાંથી પણ લોકો ઉતરે છે અને તેના ઉપર તૂટી પડે છે, જેના વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થાય છે અને ખૂબ ખતરનાક આ વિડીયો હોય છે. નવનીતભાઈને હનુમંત હોસ્પિટલ લઈ જવામાં આવે છે. હનુમંત હોસ્પિટલે લઈ ગયા બાદ આ મામલો છે તે મામલે નવનીતભાઈ આરોપ લગાવ્યા હતા માયાભાઈ ઉપર, તેના દીકરા ઉપર, કે તેમણે આ કર્યું હોઈ શકે તેવી આશંકા હતી. બીજી તરફ પોલીસ છે તે આ સમગ્ર મામલે 8 આરોપીઓની ઝડપી પાડે છે અને 8 આરોપીઓ કોણ કોણ છે તેની વાત કરીએ તો 8 આરોપીઓમાં નાજુભાઈ કામળિયા કરીને છે, જેને મુખ્ય આરોપી માનવામાં આવે છે. ત્યારબાદ રાજુભાઈ ભમ્મર અને આતુભાઈ ભમ્મર, આ બે નામ સામે આવ્યા છે. વિરેન્દ્રભાઈ પરમારનું નામ સામે આવ્યું છે અને સતીશ વણાળિયા કરીને છે, તેનું નામ પણ સામે આવ્યું છે. ભાવેશ સેલાણા અને પંકજ મેર તેમજ વીરુ શેરડા, આ 8 લોકોને પોલીસ પકડીને તેનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે. તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટે છે અને અહીંયા પર પોલીસ, ત્યાંના ડીવાયએસપી છે રીમાબેન ઝાલા, તે સ્ટેટમેન્ટ આપે છે, તે પ્રતિક્રિયા આપે છે કે 8 આરોપીઓને દબોચી લીધા છે અને આ લોકો છે તે ક્યાંક ને ક્યાંક નવનીતભાઈની આશંકા હતી નવનીતભાઈ ઉપર કે તે દારૂના ધંધા સાથે આ લોકો જોડાયેલા છે, ખનીજ ચોરી માટે જોડાયેલા છે અને નવનીતભાઈ તેની ઇન્ફોર્મેશન આપી રહ્યા છે, જેના કારણે તેના ઉપર હુમલો કર્યો. પત્રકારોએ સવાલ પૂછ્યો હતો કે શું માયાભાઈ અથવા તો માયાભાઈના દીકરાને લઈને આમાં કંઈ પણ લાગી રહ્યું છે? તો પોલીસે ત્યારે ઇનકાર કર્યો હતો. તેમનું કહેવું હતું કે આ લોકોની પૂછપરછમાં આવું કશું સામે નથી આવ્યું. આ 2 કારણો સામે આવ્યા છે. આ પોલીસનું પહેલું સ્ટેટમેન્ટ હતું એ સમયે. ત્યારબાદ હીરાભાઈ સોલંકી, રાજુલાના ધારાસભ્ય અને કોળી સમાજના નેતાઓ હોસ્પિટલ પહોંચે છે પીડિતને મળવા માટે. ત્યાંથી હીરાભાઈ છે તે પરસોત્તમભાઈ સોલંકીને ફોન કરે છે અને તે આ મામલાને ગંભીર કહીને એવું કહે છે કે ગૃહમંત્રીને મળવાનું છે. પરસોત્તમભાઈ સોલંકી પણ કહે છે કે હું બહાર છું, આવું એટલે સીધો જ ગૃહમંત્રીને મળીશ અને સીએમને પણ કોળી આગેવાનોએ મળવાની વાત કરે છે. અહીંયાથી પોલીસ છે તે હચમચી જાય છે. અત્યાર સુધી જે વ્યક્તિને માર્યો હતો એ મુદ્દે પોલીસનું સ્ટેટમેન્ટ કંઈક અલગ હતું અને હવે પોલીસનું સ્ટેટમેન્ટ કંઈક અલગ આવે છે. ત્યાં જે પીઆઈ હતા તેની શાયદ બદલી કરી નાખવામાં આવે છે અને ત્યારબાદ રીમાબેન ઝાલાની વધુ એક પ્રતિક્રિયા છે તે સામે આવે છે. આ ડીવાયએસપી છે જે પહેલા એવું નિવેદન આપ્યું હતું કે આ સમગ્ર મામલો છે તે દારૂ અને ખનીજને લઈને છે, પરંતુ હવે એવું કહી રહ્યા છે કે આ લોકો નવનીતભાઈએ ફરિયાદ આપે છે, એ ફરિયાદ મુજબ અમે તપાસ કરીશું, તપાસ બાદ ખબર પડે છે. પહેલા એણે એવું કીધું હતું કે અમે તપાસ કરી છે અને તપાસમાં એ સામે આવ્યું છે કે દારૂ અને ખનીજને લઈને આ છે માયાભાઈને કોઈ લેવા દેવા નથી, એવું તેનો કહેવાનો મતલબ હતો. પરંતુ હવે એ જ
ડીવાયએસપી છે તે એવું કહી રહ્યા છે કે તપાસ કરી અને કહેશું, એ તપાસ ચાલશે, જે આરોપ લગાવ્યા છે એનું નિવેદન લેવા. તો શું સવાલ એટલા માટે ઉઠ્યો છે કે શું રાજકારણી મોટા નેતાઓ તમારી બહારે આવે તો જ પોલીસ તટસ્થતાપૂર્વક કામ કરશે? આવા સવાલો હું નહીં, સમગ્ર ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે. પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ સામે આંગળી ચીંધાઈ રહી છે કે શું મોટા માથાઓને બચાવવામાં આ પ્રયાસો થઈ રહ્યા છે? આવા સવાલો પણ ઉઠ્યા છે. પરંતુ આ મામલો છે તે અહીંયાથી નથી અટકતો. વેરાવળના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા પણ ત્યાં પહોંચે છે, નીમુબેન શિયાળ પણ પહોંચે છે, કોળી સમાજના અન્ય આગેવાનો પણ પહોંચે છે અને આ મામલાને ખૂબ ગંભીરતાથી લે છે અને કોળી સમાજ હવે આકરા પાણીએ હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ અનેક નેતાઓ એવાય છે જે બચાવની વાતો કરતા હતા. પરંતુ આ બધાની વચ્ચે આજે એક નવો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોની અંદર એવું કહેવાય છે કે માયાભાઈના દીકરા અને જે આરોપી છે તે એક સાથે એક જગ્યા ઉપર જોવા મળે છે. આવો એક વિડીયો વાયરલ થયો છે. એ વિડીયોની અમે પુષ્ટિ નથી કરતા, પરંતુ આ વિડીયો વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં ફરી એક વખત ખળભળાટ મચ્યો છે. કારણ કે અત્યાર સુધી જે સ્ટેટમેન્ટ આવી રહ્યા હતા માયાભાઈના દીકરા તરફથી કે તેને આ મામલે તે નિર્દોષ છે, પરંતુ આ વિડીયો આવ્યા બાદ હવે સવાલો ફરી વખત ઉઠ્યા છે. એટલું જ નહીં, હવે આ સમગ્ર મામલાની અંદર કોળી સમાજ જ નહીં પરંતુ કોંગ્રેસ પણ કૂદી પડી છે અને આજે કોંગ્રેસના નેતાની સ્ટેટમેન્ટો છે તે સામે આવ્યા છે. જેમાં ચોટીલાના પૂર્વ ધારાસભ્ય જેનું નામ છે ઋત્વિકભાઈ મકવાણા, જે કોળી સમાજના નેતા પણ છે, ઋત્વિકભાઈ મકવાણાનું એ કહેવું છે કે બે કારણો હોઈ શકે છે. એક, આ હુમલા પાછળ માયાભાઈ સાથે કનેક્ટેડ જેને માફી માંગીએ, અને બીજું કારણ એ પણ હોઈ શકે છે બગદાણા ટ્રસ્ટને લઈને જે વિવાદ છે તે એમાંથી પણ કોઈ હોઈ શકે છે. જેથી કરીને આ બે કારણો છે તે હોઈ શકે છે તેવું તેનું કહેવું. પરંતુ કોંગ્રેસના અમિત ચાવડાએ કટાક્ષ કર્યો છે. તેણે એક્સ પર લખ્યું છે કે ડબલ એન્જિનની સરકારમાં સીએમનું નહીં પરંતુ આ ગુંડાઓનું રાજ ચાલે છે. આવો આરોપ છે તે અમિતભાઈ ચાવડાએ કર્યો છે કે ગુંડાઓનું ગુજરાતમાં રાજ ચાલે છે. કોંગ્રેસની આ પ્રતિક્રિયા સામે આવી છે. પરંતુ વધુ એક પ્રતિક્રિયા સામે આવી છે જેને ભાજપના પ્રવક્તા છે અનિલ પટેલ છે, જે ભાજપના પ્રવક્તા છે, તેનું કહેવું છે કે કોંગ્રેસ રાહુલ ગાંધીની હોય કે ગુજરાતની હોય તે આક્ષેપો ઉપર જ રચાયેલી છે. મતલબ કે તેણે ક્યાંક ને ક્યાંક લીલો બચાવવા સમગ્ર મામલે કર્યો છે. પરંતુ જે ગુજરાતમાં સવાલો ઉઠી રહ્યા છે એ હવે જાણી લઈએ. પહેલો પ્રશ્ન એ છે કે વ્યક્તિ કઈ સમાજનો છે, કેટલો તાકાતવાળો છે, કેવો છે એ જોવાનો મુદ્દો નથી. મુદ્દો એ છે કે આવી રીતે કોઈને બેરહેમીપૂર્વક મારવામાં આવે છે, તેનો વિડીયો બનાવવામાં આવે છે. કાયદો અને કાનૂન ક્યાં છે? આ વિડીયો કોના માટે બનાવ્યો હતો, કોને મોકલવાનો હતો? આ બીજો સવાલ છે. ત્રીજો સવાલ કે જો કોઈ પણ વ્યક્તિ સાથે આવું થઈ રહ્યું છે તો ગુજરાતમાં જે લોકો રહે છે તેના મનમાં શું, ગમે ત્યાં ગમે તેને આવીને મારી જશે? આ એક સવાલ છે. ચોથો સવાલ પોલીસની કામગીરી ઉપર ઉઠ્યો છે. કારણ કે પોલીસ પહેલા એવું કહેતી હતી કે આમાં માત્ર બે કારણો છે, હવે પોલીસ એવું કહી રહી છે કે હવે તપાસ કરીએ છીએ. પોલીસની કામગીરી શંકા ઉપજાવે તેવી પણ ચર્ચાઓ છે અને પોલીસ સામે એના કારણે આંગળી ચીંધવામાં આવી છે, પીઆઈની બદલી કરવામાં આવી છે, એવી વાત સામે આવી છે. આ સિવાય સૌથી મોટો સવાલ એ છે કે શું કોઈ ગરીબ માણસ હોય, શું કોઈ સમાજ નાનો હોય, એવા સમાજના વ્યક્તિને માર્યો હોત તો શું એની આ રાજનેતાઓ જે આવ્યા છે એ કોઈ ના આવ્યા હોત તો શું એને ઢાંકપીછોડા કરી દેવા? શું નાના માણસને મારે તો એનું શું કરવાનું? કારણ કે જે સમાજ નાનો છે એ હું સહન કરશે. આવા આવારા તત્વો, આવા લુખ્ખા તત્વો ક્યાં સુધી ગુજરાતમાં ખૌફ ફેલાવતા રહેશે? આ પણ એક સવાલ છે. તો આવા અનેક સવાલો છે તે અત્યારે તરી રહ્યા છે. પરંતુ અમે આ સવાલો છે એની પુષ્ટિ નથી કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે આક્ષેપો થયા છે બગદાણાના નામને લઈને થયા છે. અગર બગદાણાની સાથે આ કનેક્ટેડ હોય તો એ પણ ખૂબ ચિંતા કરવાવાળી બાબત છે. કારણ કે બાપા સીતારામ છે એક વંદનીય અને પૂજનીય સંત હતા અને તેની ભૂમિમાં આવું થાય છે એ કલંકરૂપ છે. બીજું કે એક માફી માંગવાને લઈને જો આ થયું હોય તો એ પણ ખૂબ ગંભીર બાબત છે કે ભૂલ કોઈને દેખાડવી, ભૂલ સ્વીકારવી એ મહત્વનું છે કે ભૂલ સ્વીકારવી, પરંતુ ભૂલ સ્વીકાર્યા બાદ જો તેની સજા આપવામાં આવે તો એ પણ એક ગંભીર બાબત છે. અને એ પણ એક ગંભીર બાબત છે કે અગર માયાભાઈનું અથવા તો એના દીકરાનું ખોટી રીતે આમાં નામ સંડોવાતું હોય તો એ પણ એક ખૂબ ગંભીર બાબત છે. પરંતુ દોસ્તો આ તમામ સવાલો છે અને આ સવાલોના જવાબ લાગી રહ્યું છે કે થોડા દિવસમાં મળી જશે. પોલીસ તપાસ બાદ હવે તટસ્થ તપાસ થશે કે કેમ એ પણ લોકો પૂછી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે હીરાભાઈ અને પરસોત્તમભાઈની જોડી છે તે આ કેસને લઈને શું ખુલાસા કરે છે, શું તેના દબાણને લઈને હવે શું થશે, એ પણ એક મોટો સવાલ છે. તો જોઈએ આગામી દિવસોમાં કે કેસમાં શું નવા અપડેટ આવે છે. આપ નમસ્તે ગીર સાથે નવા હોય તો જરૂરથી જોડાઈ દેજો, સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક વિડીયોના હવે ખબરના તમામ નોટિફિકેશનો છે તે આપ સુધી પહોંચતા રહે. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેતન અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સલામત રહો, સતર્ક રહો. ધન્યવાદ.